વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની અસર વલસાડના આંબાવાડીના ખેડૂતો પર પડી છે। ખાડી દેશોમાં દર વર્ષે નિકાસ થતી વલસાડની પ્રખ્યાત કેરીનું એક્સપોર્ટ આ વર્ષે સંપૂર્ણ ઠપ થઈ ગયું છે। પહેલા ખરાબ વાતાવરણ અને હવે ઘટતા ભાવોને કારણે ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાઈ રહ્યા છે, તો હવે યુદ્ધના કારણે ખેડૂતોને માઠી અસર થઈ રહી છે। શું છે ગ્રાઉન્ડ રિયાલિટી, જોઈએ એક રિપોર્ટમાં। વલસાડ જિલ્લામાં 35,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે કે જ્યાં દર વર્ષે હજારો ટન હાફૂસ અને કેસર કેરીનું ઉત્પાદન થાય છે। અહીંની ગુણવત્તાને કારણે ખાડીના દેશોમાં વલસાડી કેરીની ભારે માંગ રહેતી હોય છે કે જેનાથી ખેડૂતોને ઊંચા ભાવ મળતા હોય છે, પરંતુ આ વર્ષે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટ સંપૂર્ણ બંધ થઈ ગયું છે કે જેની કેરીના ઇજારદારોને માઠી અસર પડી રહી છે। એક્સપોર્ટ બંધ થવાને કારણે વલસાડની કેરીનો તમામ જથ્થો હવે સ્થાનિક બજારોમાં આવી રહ્યો છે। માર્કેટમાં કેરીની આવક અચાનક વધી જતા ભાવો તળિયે બેસી ગયા છે। વલસાડની કેરીનું બીજું મોટું માર્કેટ મુંબઈમાં છે, પરંતુ ત્યાંના વેપારીઓ પણ હવે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે। મુંબઈના વેપારીઓ કેરીના ઊંચા ભાવ આપવા તૈયાર નથી અને કેરી બજાર ગગડી જતા ખેડૂતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે। કેરી આપણે એટલે આપણા વલસાડ જિલ્લાની હાફૂસ જે છે એ લંડન છે, અમેરિકા છે, કેનેડા છે અને ગલ્ફ કન્ટ્રીમાં ઘણી જગ્યાએ મોટાભાગની ગલ્ફ કન્ટ્રીમાં કેરી જતી હતી અને રેટ પણ ખેડૂત લોકોને સારો મળતો હતો। 1500થી લઈને 1800 રૂપિયા સુધીનો રેટ એક્સપોર્ટ ક્વોલિટીનો મળતો હતો અને આપણે એક્સપોર્ટ ક્વોલિટીની કેરી ક્વોલિટી મેન્ટેન કરવા માટે ખર્ચો પણ સારો એવો કરીએ આપણે દર વખતે, અને આ યુદ્ધના લીધે આ વખતે આપણને શું કહે એક્સપોર્ટ થતું નથી એટલે લોકલ માર્કેટમાં જ બધી કેરી જતી છે, એટલે એટલો બધો ભરાવો થઈ ગયો કે કેરી 500 રૂપિયા 600 રૂપિયા હાફૂસ થઈ ગઈ છે અને એમાં ખેડૂતને એટલા ભાવમાં પરવડે એવું નથી લાગતું છે। જો યુદ્ધ બંધ થાય તો હવે પછીની બી 30-40 કેરી બચેલી છે એમાં થોડો ઘણો સારો ભાવ મળી જાય તો આપણને ખર્ચો નીકળી જાય એવું થાય। વલસાડના ખેડૂતો માટે આ વર્ષ શરૂઆતથી જ માઠું રહ્યું છે। અગાઉ પ્રતિકૂળ અને ખરાબ વાતાવરણને કારણે કેરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું। ખેડૂતોને આશા હતી કે સિઝન શરૂ થતા સારા ભાવ મેળવીને નુકસાની ભરપાઈ કરી લેશે, પરંતુ વૈશ્વિક તણાવે તેમની આ આશા પર પણ પાણી ફેરવી દીધું છે। કુદરત અને વૈશ્વિક બજારના બમણા મારને કારણે માલધારીઓ અને ખેડૂતો આર્થિક સંકટમાં આવી ગયા છે। बॉम्बे एक्सपोर्ट करता हूँ माल, बॉम्बे से बाहर जाता है। इस टाइम बहुत ही 20 साल बाद ऐसा भाव है, 500-700 रुपये में बिक रहा है। इस साल बहुत नुकसान है। वो बाहर कंट्री में जो युद्ध चल रहा है उसके कारण है, और दूसरा मौसम बहुत खराब है, गर्मी बहुत है, ये ताप का माल बहुत कम चलता है मार्केट में। वलसाड़ का दुबई, सऊदी, कतर, ओमान, वलसाड़ की केरी ज़्यादा ये कंट्री में जाती है। વલસાડની મીઠી હાફૂસ દુનિયાભરમાં પ્રખ્યાત છે, પરંતુ વૈશ્વિક યુદ્ધના કારણે કેરીના ઉત્પાદન અને ભાવ પર સીધી અસર પડી રહી છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની વહારે આવીને કોઈ રાહત કે વૈકલ્પિક વ્યવસ્થા કરે છે કે નહીં। રીતેશ પટેલ, TV13 ગુજરાતી, વલસાડ।